નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે ખેડૂત મિત્ર ન્યૂઝમાં। આજે આપણે જાણીએ ગુજરાત અને દેશના ખેડૂતો માટેના 20 મોટા સમાચાર, તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। 1. સૌપ્રથમ સમાચાર હવામાન અંગે। ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવતા દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પવન અને હળવો વરસાદ પડી શકે છે। ખેડૂતોને પાકની સુરક્ષા રાખવાની સલાહ આપવામાં આવી છે। બીજા સમાચાર એમએસપી અંગે। ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવનારા સિઝનમાં કેટલાક પાકના એમએસપી વધારવાની ચર્ચા ચાલી રહી છે। ત્રીજા સમાચાર ખાતર અંગે। ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતર સરળતાથી મળે તે માટે સરકાર સપ્લાય વધારી રહી છે। ચોથા સમાચાર ડુંગળીના ભાવ। માર્કેટમાં ડુંગળીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોને સારો ફાયદો મળી શકે છે। પાંચમા સમાચાર કપાસ। કપાસના બજારમાં હાલમાં ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે। છઠ્ઠા સમાચાર ઘઉં ખરીદી। ઘણા રાજ્યોમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને એમએસપી મુજબ ભાવ મળી રહ્યા છે। સાતમા સમાચાર ડીઝલ ભાવ। ડીઝલના ભાવ વધતા ખેતી ખર્ચમાં વધારો થયો છે। આઠમા સમાચાર ડ્રોન ટેકનોલોજી। ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ વધારવા સરકાર પ્રોત્સાહન આપી રહી છે। નવમા સમાચાર સોલાર પંપ યોજના। ખેડૂતોને સોલાર પંપ માટે સહાય આપવામાં આવી રહી છે। દસમા સમાચાર પશુપાલન સહાય। પશુપાલન કરતા ખેડૂતોને લોન અને સહાય માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે। 11મા સમાચાર મગફળી ભાવ। મગફળીના બજારમાં થોડો ભાવ વધારો જોવા મળ્યો છે। 12મા સમાચાર જીરા બજાર। જીરાની માંગ વધતા બજારમાં ભાવમાં તેજી જોવા મળી રહી છે। 13મા સમાચાર શાકભાજી ભાવ। ટમેટા અને બટાકાના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। 14મા સમાચાર પાણી સંચય। સરકાર ખેડૂતોને પાણી બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે। 15મા સમાચાર કૃષિ લોન। ખેડૂતોને કૃષિ લોન પર વ્યાજમાં રાહત આપવાની યોજના છે। 16મા સમાચાર ટ્રેક્ટર સબસિડી। નવા ટ્રેક્ટર ખરીદવા પર સરકાર સબસિડી આપી રહી છે। 17મા સમાચાર પાક વીમા। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને પાક નુકસાન માટે વીમા આપવામાં આવે છે। 18મા સમાચાર ખેતી તાલીમ। ખેડૂતોને આધુનિક ખેતી શીખવવા તાલીમ કાર્યક્રમો શરૂ થયા છે। 19મા સમાચાર દૂધ ભાવ। કેટલાક વિસ્તારોમાં દૂધના ભાવમાં વધારો થયો છે। 20મો અને છેલ્લો સમાચાર ઓર્ગેનિક ખેતી। સરકાર ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે। મિત્રો, આવા જ ખેડૂત સમાચાર માટે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।